નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ નવો વિડીયો. અષાઢી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. અજ્ઞાનતાના અંધકારને દૂર કરે એ ગુરુ. શ્રદ્ધા અને કૃતજ્ઞતાનું પર્વ ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. દરેકને કોઈક ગુરુ હોય છે, માનેલા અથવા અનુસરેલા. જીવનમાં પ્રેરણા આપે છે, સાચો માર્ગ બતાવે છે ગુરુ મનુષ્યને. આચાર્ય દેવો ભવ કહીને આપણે એમને ઈશ્વર તુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ એ છે કે જીવનના અજ્ઞાનના અંધારાને દૂર કરે. આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવવામાં આવ્યા છે. ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવ્યા છે કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન શલાકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે એવી જ ગુરુ માટે પણ છે. આપણા શિક્ષકને પણ આપણે ગુરુ ગણીએ છીએ, જેમને આપણને શિક્ષણ આપ્યું છે. ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય બને છે. ગુરુ કૃપાના અભાવમાં તે સંભવ નથી. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે જ્યારે પૃથ્વી પર પણ એના માટે ભગવાને અવતાર લીધો છે, ત્યારે એમને ગુરુનો આશ્રય લેવો પડ્યો છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, કબીર, વિવેકાનંદજી, દયાનંદજી વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ એમની અંદર સમાયેલો જ એક શુદ્ધ આત્મા છે. અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે, મહત્વ છે. ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની શરૂઆતમાં જ આવે છે. આ દિવસથી લઈને 4 મહિના સુધી સાધુ સંત એક સ્થળે રહીને પોતાની પાસે રહેલી જ્ઞાન ગંગાને વહાવે છે. આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નહીં, તેથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. સદગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ પ્રત્યેક શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે, જગમગતી જ્યોતિ પ્રગટાવે છે. ગુરુ મેઘની જેમ જ્ઞાન વર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાન વૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાને સંભાળ રાખે છે અને સુશોભિત કરે છે. ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા આપણને શીખવે છે. આ દુઃખરૂપ સંસારમાં ગુરુ કૃપા જે એક એવો અમૂલ્ય ખજાનો છે જે વ્યક્તિને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદગુરુની છે. સદગુરુ શિષ્યને નવી દિશા આપે છે, જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. સાધક માટે ગુરુ પૂર્ણિમા વ્રત અને તપસ્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ અને ફળાહાર કે અલ્પાહાર લેવો જોઈએ. ગુરુના દ્વારે જઈ ગુરુ દર્શન, ગુરુ સેવા, ગુરુ સત્સંગનું શ્રવણ કરવું, ગુરુની પૂજા કરવી, આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલા સત્કર્મોનું પણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. શિષ્ય, ગુરુ, ઈષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં એક્યના દર્શન કરવા જોઈએ. ઐક્ય, શ્રદ્ધા રાખીને આગળ વધવું. જે શિષ્ય સદગુરુનું પાવન સાનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષના દ્વાર ખુલે છે. જો તમે ગુરુની કૃપા મેળવવા ઈચ્છતા હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે જરૂરથી એમને વંદન, પૂજા કરી અને એમને સન્માન આપજો અને કંઈક ગુરુ દક્ષિણા આપજો. ભારતભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ ધૂમધામથી થાય છે. પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા પ્રાપ્ત કરતા. આ દિવસે
શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈ તેઓ ગુરુનું પૂજન કરીને દક્ષિણ આપીને કૃતજ્ઞ થતા. આજે પણ એનું મહત્વ ઓછું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં પણ ગુરુને સન્માનિત કરવાનો એક નિયમ હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં પૂજા થતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતા, ઠેર ઠેર ભંડારા થતા હતા, મેળાઓ ભરાતા. લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને મુડિયા પૂનો કહે છે. હરિદ્વારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરી પવિત્ર થાય છે, પૂજન અર્ચન કરે છે, દાન પુણ્ય કરે છે. શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઉજવાય છે. પોતાના ગુરુ પાસે જઈ એમની પૂજા કરી, એમને આસન પર બેસાડી, ફૂલોની માળા પહેરાવી, એમનું વંદન કરી અને એમના ચરણોમાં શીશ ઝુકાવી એમનું સન્માન કરવું. ગુરુ પૂર્ણિમાનું આ જ ખૂબ એક મહત્વનું કર્મ છે દરેક માટે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ, હે ગુરુદેવ, આ પાવન પર્વ પર તમારા ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ. તમે જે પદ આજે વિશ્રાંત મેળવી રહ્યા છો તે જ પદ પર હું પણ વિશ્રાંતિ મેળવવા માટે કાબેલ બનું. જ્યારે આત્મા પરમાત્માથી અંતરની વધુ ક્ષણો બાકી ન હોય, ઈશ્વર કરે કે ઈશ્વરમાં અમારી પ્રીતિ થઈ જાય. પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુના નાતે ગુરુ શિષ્યનો સંબંધ બન્યો રહે. વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે એ દિવસે વેદ વ્યાસજીનો જન્મદિવસ. આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યની યાદ અપાવનારા, દેવી ગુણોથી વિભૂષિત કરનારા સદગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું આ પર્વ. વેદ વ્યાસ જેઓએ ચારેય વેદનું સંકલન કર્યું, 18 પુરાણો ઉપપુરાણોની રચના કરી, ઋષિઓના અનુભવને સમાજ યોગ્ય ભોગ્ય બને માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પંચમ વેદ મહાભારત એમની રચના પણ શ્રી વેદ વ્યાસજીએ પૂર્ણિમાના દિવસે જ પૂર્ણ કરી અને વિશ્વના સુપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસ પૂર્ણિમા માનવામાં આવે છે. આ દિવસે શિષ્ય બ્રહ્મવેત્તા સદગુરુના શ્રી ચરણોમાં પહોંચીને સંયમ શ્રદ્ધા ભક્તિથી પૂજન કરે છે અને આખા વર્ષના બધા જ પર્વોનું ફળ એમને મળે છે. આપણે પણ નિશ્ચય કરીએ કે આપણે જેમને ગુરુ માન્યા હોય અથવા જેમની પૂજા કરતા હોય એમની ચોક્કસ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરીશું, એમને સન્માન આપીશું અને એમના આશીર્વાદ મેળવીશું. ફરીથી મળીશું. મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.